નમસ્કાર મિત્રો, ગુજરાત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે। અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। આ સિસ્ટમની અસરને કારણે જોરદાર પવન પણ ફૂંકાશે। ઓગસ્ટમાં ગુજરાતની ફરી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ શકે છે। ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં સર્વત્ર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અને કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। દાહોદમાં ખાતરની અછત વચ્ચે મોટા ઘટસ્ફોટથી સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે। ખેડૂતો જે ખાતર માટે વલખા મારી રહ્યા છે તે ખાતરનો જથ્થો રાજ્ય બહાર મોકલવામાં આવતું હોવાનું સામે આવ્યું છે। દાહોદથી ખાનગી વાહન મારફતે મોટા પાયે યુરિયા ખાતરનો જથ્થો મધ્યપ્રદેશ મોકલાતો હોવાનો ખુલાસો થતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે। યુરિયા ખાતરને લઈને છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં માહોલ ગરમાયો છે અને વારંવાર રજૂઆત બાદ આ મામલે કૃષિ વિભાગ એક્શનમાં આવી ગયું છે। ગુજરાત સરકારે રાજ્યની ધોરણ 1 થી 8 ની તમામ શાળાઓમાં 360 ડિગ્રી સર્વગ્રાહી મૂલ્યાંકન માળખું લાગુ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। આ નવી પદ્ધતિ માત્ર લેખિત પરીક્ષાના ગુણાંક પર આધારિત નહીં રહે, પરંતુ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ એટલે કે જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને વર્તનનું પણ મૂલ્યાંકન કરશે। નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખાના માર્ગદર્શન હેઠળ લેવાયેલો આ નિર્ણય શિક્ષણને પરીક્ષા કેન્દ્રિત બનાવવાને બદલે જીવન માટે જરૂરી કૌશલ્યો વિકસાવવા પર ભાર મૂકશે। ઉત્તર પ્રદેશના હાપુર જિલ્લામાંથી એક ખૂબ જ ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે, જેમાં હાપુરમાં એક ભાઈએ તેની બહેનને તેના બોયફ્રેન્ડ સાથે રેસ્ટોરન્ટમાં પકડી લીધી। આ પછી ભાઈ અને તેના મિત્રોએ બંનેને જોરદાર માર માર્યો હતો। છોકરીના ભાઈએ હાથમાં લોખંડના સળિયાથી તેમને જોરદાર માર માર્યો હતો। આ ઘટનાને કારણે રેસ્ટોરન્ટમાં લાંબા સમય સુધી અજાજકતાદ અને ગભરાટનું વાતાવરણ રહ્યું હતું। સુરત શહેરના ભાઠેના આંજણા વિસ્તારમાં આવેલી એક ઇન્ડસ્ટ્રીઝના સંચાલકે ગુજરાત ગેસ કંપનીની મુખ્ય લાઇનમાંથી ગેરકાયદેસર રીતે ગેસનું જોડાણ લઈને કરોડોની ચોરી કરી હોવાનો મામલો સામે આવ્યો છે। પોલીસે આ મામલો ઉદ્યોગના સંચાલક વિશાલ પટેલની ધરપકડ કરી છે અને તેમની સામે ₹43.80 લાખની ગેસ ચોરીની ફરિયાદ નોંધાઈ છે। મોવિયા ગામમાં રહેતા 32 વર્ષના એક યુવાને ગઈકાલે બપોરના સમયે પોતાના વાડીમાં ઝેરી દવા ટીકડા ખાય અને લઈ બાદમાં પોતાના મિત્રને ફોન કરીને જાણ કરી હતી। ત્યારબાદ મિત્ર અને તેના પરિવારજનો જે વાડીએ પહોંચ્યા હતા અને યુવકને તુરંત જ ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવે તે પહેલા જ રસ્તામાં તેમનું મોત નીપજ્યું હતું। આ યુવાને કયા કારણે આ પગલું ભરી લીધું છે તેની તપાસ ચાલી રહી છે। અમદાવાદમાં રાણીપ બસ સ્પોટ ખાતે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા 51 નવી એસટી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ નવી બસોમાં વોલ્વો સ્લીપર અને ડિલક્સ બસોનો સમાવેશ થાય છે। આ નવા ઉમેરાથી રાજ્યની વાહન વ્યવહાર સુવિધામાં નોંધપાત્ર વધારો થયો છે, જે મુસાફરો માટે એક મોટી રાહત છે। સરકારે મુસાફરોની સુવિધા અને આરામનું ધ્યાન રાખીને આ બસોનો કાફલો વધાર્યો છે। આ બસોના કારણે રાજ્યના દૂર સુદૂરના ગામડાઓને પણ સિટી સાથે જોડવામાં મદદ મળશે। રાજકોટમાં આંગડિયા પેઢીમાં થયેલી લૂંટમાં મોટો ખુલાસો થયો છે। પેઢીના કર્મચારીએ લૂંટનું તરકટ રચ્યાનો ખુલાસો થયો છે। ત્રંબા પાસે 37 લાખની લૂંટની ફરિયાદ નકલી નીકળી છે, તો કર્મચારીએ 3 લૂંટારૂ લૂંટ કરી ફરાર થયાનું તરકટ રચ્યું હતું અને પોલીસે ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી કાઢ્યો છે અને આંગડિયા પેઢીના કર્મચારી જગદીશ ચૌહાણની ધરપકડ કરાઈ છે। બનાસકાંઠા જિલ્લાના સરપંચ થાનાભાઈ ડોડિયાને આ વર્ષે દિલ્હીમાં યોજાનાર 15 ઓગસ્ટના કાર્યક્રમમાં ખાસ મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું। ઓપરેશન સિંદૂર દરમિયાન સેનાને મદદ કરવા બદલ આ સન્માન આપવામાં આવશે અને થાનાભાઈ ડોડિયાનું ગામ જલોયા ભારત પાકિસ્તાન સરહદથી માત્ર 20 કિલોમીટર દૂર છે। આ થોડા સમય પહેલા જ જ્યારે ઓપરેશન સિંદૂર ચાલી રહ્યું હતું ત્યારે તેમને સેનાને મદદની જરૂર હતી। આ મુશ્કેલ સમયમાં જલોયા ગામના લોકોએ આગળ આવીને સેનાને પોતાના મશીનો અને મજૂરો પૂરા પાડ્યા હતા। ભારતથી એક દિવસ પહેલા જ પાકિસ્તાનમાં સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો હતો। સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન પાકિસ્તાનમાં એક મોટો અકસ્માત થયો હતો। કરાચીમાં હવાઈ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં 3 લોકોના મોત થયા હતા। જીવ ગુમાવનારાઓમાં એક વૃદ્ધ અને એક છોકરી સહિત 3 લોકોના મોતના સમાચાર છે। તે જ સમયે આ ફાયરિંગમાં 60 લોકો ઘાયલ પણ થયા છે।
તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે.